હેલો ફ્રેન્ડ્સ, શું તમારા ઘરમાં નાના બાળકો છે અને આ રીતે ખાલી કોલ્ડ ડ્રિંક્સની બોટલ છે તો તેમાંથી તમે તમારા બાળકો માટે ખૂબ જ સુંદર ઓછા ખર્ચમાં નકામી પડેલી વસ્તુમાંથી તમે બનાવી શકો છો બાળકો માટે બબલ ગન. બબલ ગન બાળકોની ખૂબ જ ફેવરેટ હોય છે અને બજારમાં 50 રૂપિયાની મળે છે. તે બાળકો 10 થી 15 મિનિટમાં પૂરી કરી દે છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે બનાવી લેશો એટલે બાળકો તો ખૂબ જ ખુશ થઈ જવાના છે અને સાથે તમારા પૈસાની પણ બચત થવાની છે. આ ગન જોઈને તો બાળકોને ખૂબ જ મજા આવી જવાની છે. તો આ રીતે કોલ્ડ ડ્રિંક્સની બોટલમાંથી ઉપરનો ભાગ આપણે કટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો તે રીતે. હવે લઈ લેવાનું છે એક આ રીતે પુઠ્ઠાનો કટકો. હવે જેવડું આપણે આ રીતની પ્લાસ્ટિકની બોટલને કટ કરેલી છે તે સાઈઝનું જ આપણે એક સર્કલ કટ કરી લેવાનું છે. તો આ રીતે પહેલાં સર્કલને દોરી લેશું, પછી આપણે તેમાં કટ લગાવી દઈશું અને પરફેક્ટ એવું સર્કલ કટ કરી લેશું. સર્કલ કટ કરી લે પછી ફ્રેન્ડ્સ શું કરવાનું છે, બધી જગ્યાએ વચ્ચે આ રીતે સેન્ટરમાં આપણે હોલ કરવાના છે. મીડિયમ સાઇઝના ફ્રેન્ડ્સ તેની અંદર આપણે હોલ કરી દઈશું. નાના નાના આ રીતે આપણે ધારદાર વસ્તુથી તેમાં હોલ કરવાના છે. જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. આ ચેનલ ઉપર આપણે ઘરમાં પડેલી નકામી વસ્તુનો રીયુઝ કરીને તેનો ઉપયોગ જોઈએ છીએ ફ્રેન્ડ્સ. તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે આપણે સર્કલમાં કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે લઈ લેવાની છે આપણે એક સ્ટ્રો. સ્ટ્રોને આપણે કટ કરી લેવાની છે. સ્ટ્રો તમને 10 થી 15 રૂપિયામાં 100 જેટલી નંગ ગમે તે પ્લાસ્ટિકની શોપ ઉપર આસાનીથી મળી જાય છે. અને ન મળે તો આપણે કોઈ ઠંડા પીણા લીધા હોય તે દુકાનેથી તમે માંગી લ્યો તો પણ તમને 1 થી 2 નંગ આપી દે. તેમાં તમારી બબલ ગન આરામથી બની જશે. અહીંયા એક જ સ્ટ્રોનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ. એમાંથી પણ આપણે અડધી સ્ટ્રો બચેલી છે. તેમાંથી નાના નાના ટુકડા કરી લીધા છે અને જે સર્કલમાં આપણે હોલ બનાવેલા હતા તેમાં સેટ કરી દઈશું. અને વધુ મજબૂત બનાવવા માટે આપણે ગ્લુગનની મદદથી સ્ટ્રોને સેટ કરી દેવાની છે આ રીતે સર્કલ સાથે. એટલે પરફેક્ટ ફિનિશિંગ અને મજબૂતાઈથી કામ થશે. બાળકો ગમે તે રીતે બબલ ગન વાપરશે તો પણ આપણો સ્ટ્રો તૂટશે જ નહીં. જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. તો સર્કલમાં બધા જ સ્ટ્રોની અંદર આપણે આ રીતે મજબૂતાઈથી સરસ એવી ગ્લુગન લગાવી દીધી છે. હવે કિનારા ઉપર આપણે આ રીતે જે આપણે બોટલ કટ કરેલી તેને પણ સરસ સેટ કરી દેવાની છે. પરફેક્ટ એવું ફિનિશિંગ સાથે આપણે તેને સેટ કરવાની છે જેથી ખુલી ન જાય. આ રીતની ખાલી કોલ્ડ ડ્રિંક્સ તો બધાના ઘરે હોય જ છે અને આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ફેંકવા કરતાં તમે તેનો રીયુઝ કરી શકો છો અને તમારા બાળકો માટે આવા રમકડા તૈયાર કરી શકો છો. આ ગન તમે બજારમાં લેવા જશો એટલે 100 થી 150 રૂપિયા 200 રૂપિયામાં મળે છે, પણ ઝીરો કોસ્ટમાં તમે તેને ઘરે બનાવી શકો છો ઘરમાં પડેલા નકામા સામાનમાંથી. તો હવે આપણે થોડું પાણી લીધું છે, તેની અંદર આપણે શેમ્પૂ ઉમેરી દઈશું થોડું અને થોડી ખાંડ ઉમેરી દઈશું અને સરસ બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો અહીં આપણે ગ્લુગનથી સરસ સેટ કરી દીધી છે ગનને, તમે જોઈ શકો છો. હવે આપણે બાળકોને દેશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવા બબલ્સ થાય છે અને બાળકો પણ આને જોઈને ખૂબ જ ખુશ થઈ જશે. તમે 1000-2000નું રમકડું લઈ દેશો ફ્રેન્ડ્સ, તેમાં ખુશી નહીં મળે ને એટલી ખુશી તેને આ રમકડાથી મળશે. તો તમે જરૂરથી તમારા બાળકો માટે આ રીતે રમકડા બનાવજો. કોઈ જ બાળક એવું હશે કે તેને આ રીતના બબલ્સ પસંદ નહીં હોય. બધા બાળકોને આ રીતે બબલ્સ કરવું ખૂબ જ પસંદ આવે છે. તો તમે પણ તમારા બાળકો માટે આ રીતે બબલ ગન જરૂરથી બનાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ જરૂરથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયો